તો જય માતાજી બધા ગુજરાતી મિત્રોને. તો આપણી આ પીજે ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને ઓલ ઉપર સેટ કરી નાખજો. કારણ કે આપણી ચેનલમાંથી તમને પોસ્ટર ડિઝાઇન, પત્રિકા ડિઝાઇન, લોગો ડિઝાઇનના અવનવા વિડીયો જોવા મળતા રહેશે. તો આજે હું તમને બનાવતા શીખવાડવાનો છું ગ્રાફિક ડિઝાઇનનું કાર્ડ, એટલે કે સ્ટુડિયોનું કાર્ડ બનાવતા શીખવાડવાનો છું. એ કાર્ડ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે. તે એપ્લિકેશનનું નામ છે પિક્સલ એપ. તો પિક્સલ એપ તમારી પાસે ના હોય તો તેની લિંક હું આ વિડીયોના કમેન્ટ બોક્સમાં નાખી દઈશ. ત્યાંથી તમે પિક્સલ એપને આસાનીથી ડાઉનલોડ કરી શકશો. અને આ કાર્ડની અંદર જે પીએનજી મટીરિયલ યુઝ થશે તેની લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળશે. અને આ પોસ્ટરની જેને પીએલપી ફાઇલ જોતી હોય તો પીએલપી ફાઇલની લિંક આપણા ટેલિગ્રામ ચેનલની અંદરથી મળશે. ને પીએલપી ફાઇલ ઉપર 8 આંકડામાં પાસવર્ડ લગાવેલો છે. તો પાસવર્ડ તમને વિડીયોમાં કોઈ પણ ભાગમાં દેખાશે તો વિડીયોને તમારે ધ્યાનથી અને પૂરો દેખવાનો થશે. તો હવે આપણે જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈને તમને બીજી પ્રોસેસ હું સમજાવું. તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને પિક્સલ એપને મેં ખોલી લીધી છે. તો પછી તમારે અહીંયા એ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ ટેક્સ્ટને આપણે ડિલીટ કરી લેવાના છે. ટેક્સ્ટને ડિલીટ કર્યા પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જે ઇમેજ લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે આપણા જે પીએનજી મટીરિયલમાં આ ટાઈપનું તમને બેકગ્રાઉન્ડ મળશે. તો આ બેકગ્રાઉન્ડ તમારે અંદર એડ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લીધું છે તો પાછું તમારે એ છે લખેલ છે એ ઉપર ક્લિક કરીને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ ટાઈપના ટેક્સ્ટ તમારી પાસે આવી જશે. તો આ ટેક્સ્ટને આપણે આ રીતે મોટા કરી લેશું અને આ ટેક્સ્ટની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરવાનું છે. ટેક્સ્ટની ઉપર ડબલ વાર ક્લિક કરશો એટલે આની અંદર આપણે જે નામ દુકાનનું લખવાનું હોય અથવા સ્ટુડિયોનું નામ લખવાનું હોય, નામ આની અંદર લખવાનું છે. તો નામ લખવા માટે આપણે કોડ બનાવવો પડશે, કારણ કે આની અંદર ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટનો યુઝ કરવાનો છે. તો કોડ બનાવવા માટે આપણે કોઈ પણ બ્રાઉઝર ખોલી લઈએ છીએ. તો આપણે ખોલી લીધું છે ક્રોમ બ્રાઉઝર અને આની અંદર આપણે સર્ચ કરવાનું રહેશે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર. ગુજરાતી ફોન્ટ કન્વર્ટર સર્ચ કરશો એટલે પહેલા નંબરની જે વેબસાઇટ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપના બે બોક્સ આવશે. તો પહેલા બોક્સમાં તમારા સ્ટુડિયોનું તમારે નામ લખી લેવાનું છે. તો આપણે પીજે ગ્રાફિક સ્ટુડિયો લખી લીધું છે. પછી જે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે સાઇટમાં પછી તમારે આ જે ઇમ્પોર્ટ એની ઉપર ક્લિક કરીને આ રીતે તમારા ફોન્ટ સિલેક્ટ કરવાનો છે. તો આની અંદર આપણે કેપી 127 સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે એટલે બીજા બોક્સની અંદર તમારો કોડ બનીને આવશે. તો આ કોડને આપણે કોપી કરી લેશું. કોડને આપણે કોપી કરી લીધું છે અને પાછા આપણે જઈશું પિક્સલ એપમાં. તો પાછા આપણે આવી ગયા છીએ પિક્સલ એપમાં અને આની અંદર જે ટેક્સ્ટ લખેલા છે તે ટેક્સ્ટને આપણે ડિલીટ કરવાના છે. તો તે ટેક્સ્ટને ડિલીટ કરીને જે કોપી કરીને લાવ્યા તેને આની અંદર આપણે પેસ્ટ કરી દઈશું. તેને પેસ્ટ કર્યા પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ ટાઈપના આપણા ઇંગ્લિશમાં કોડ લખીને આવી જશે. તો પછી તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા જે એબી લખેલું છે તેની ઉપર ક્લિક કરીને માય ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આની અંદર આપણે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ યુઝ કરી લઈએ છીએ. તો આની અંદર મેં આ ટાઈપનો ફોન્ટ લઈ લીધો છે. તો પછી આને આ રીતે મોટો કરીને આનો કલર આપણે સેટ કરવાનો રહેશે. તો અહીંયા તમારે કલર ઉપર ક્લિક કરવાનું છે અને આની અંદર આપણે આ કલર સેટ કરી લઈએ છીએ. ને આને વચ્ચોવચ મિડલમાં સેટ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરીને અહીંયા ક્લિક કરી દેવાનું છે એટલે મિડલમાં સેટ થઈ જશે. પછી તેને આપણે લોક કરી દેવાનું છે અને પાછું તમારે અહીંયા જે સડગોળ જેવું દેખાય તેની ઉપર ક્લિક કરીને અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપના આપણે પીએનજી તમને આપી દીધેલા છે તો પીએનજીને આપણે અહીંયા લાવી દેવાના છે.
ને તે પીએનજીને આપણે આ રીતે મોટા કરીને આ રીતે પીએનજીને અહીંયા સેટ કરી દેવાના છે. તો એની આપણે ફૂલ સાઈઝ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરીને એની ફૂલ સાઈઝ કરી દેવાની છે. પછી પીએનજીને તમારી રીતે તમારે સેટ કરવાના રહેશે. પછી તમારે આની ઉપર ક્લિક કરીને લોક કરી દેવાના રહેશે અને પાછું તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. ને આની અંદર આપણે આ પીએનજી ફોટા લઈ લઈએ છીએ અને આની આ સાઈઝ પણ આપણે ફૂલ કરી લઈએ છીએ. તો આને આ રીતે આપણે ગોઠવી દીધા છે. પછી આનો પણ આપણે લોક કરી દેશું. પછી નીચેના જે 4 બોક્સ છે તેની અંદર આપણે થોડા ટેક્સ્ટ લખવાના છે. તો ટેક્સ્ટ લખવા માટે એ ઉપર ક્લિક કરીને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે ને તેને એ ટેક્સ્ટને આપણે આ રીતે લાવીને અહીંયા સેટ કરી દેશું. ને આની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરીને આનો કોડ પણ આપણે બદલાવી લેશું. તો આ કોડ બદલાવવો એ તમને બતાવીશ નહીં, કારણ કે વિડીયો લાંબો થઈ જશે. તો આપણો આને ફટાફટ કોડ બદલાવી લઈએ છીએ. તો આનો કોડ આપણે કોપી કરીને લાવી દીધો છે બનાવીને. તો આ કોડને આપણે ડિલીટ કરીને આની અંદર સેટ કરી દઈશું. પછી તેના ફોન્ટ આપણે બદલવાના છે. તો પાછું એબી ઉપર ક્લિક કરીને માય ફોન્ટમાં ક્લિક કરવાનું રહેશે ને આની અંદર તમારે કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી દેવાની છે. તમારી પાસે કોઈ જો ફોન્ટ ના હોય તો આપણે ફોન્ટનો વિડીયો અલગથી બનાવેલ છે, તેનો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આને આપણે અહીંયા સેટ કરી લીધો છે. પછી બીજા કોડને કોપી કરીને અહીંયા સેટ કરી દેવાનું છે અને આની ઉપર ડબલ વાર ક્લિક કરીને ફટાફટ આનો કોડ પણ આપણે બદલાવી લઈએ. તો આનો કોડ પણ આપણે હવે બદલાવી લેશું. તો આનો કોડને અહીંયા કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દીધો છે. તો પછી આને પણ આપણે કોપી કરવાનું રહેશે અને આને અહીંયા સેટ કરી દઈશું. પછી આની ઉપર ડબલ વાર ફેરથી ક્લિક કરીને આનો કોડ આપણે ફટાફટ બદલાવી લઈએ. તો આનો પણ કોડ આપણે કોપી કરીને લાવ્યો છે. તો ત્યાં ટેક્સ્ટને ડિલીટ કરીને આ કોડને અહીંયા કોપી કરી દઈશું. પછી આને પણ આપણે કોપી કરીને છેલ્લે આપણે સેટ કરી દઈશું. તો આની ઉપર ડબલ વાર ક્લિક કરીને આનો પણ આપણે કોડ બદલાવી લઈએ છીએ. તો આનો કોડ પણ આપણે કોપી કરીને લાવી દીધો છે. પછી ઓકે ઉપર ક્લિક કરી દીધું છે. તો આપણા 4 બોક્સ તો રેડી થઈ ગયા છે. પછી એ 4ને આપણે લોક કરવાનો રહેશે. તો આ રીતે એમને પણ આપણે લોક કરી દીધા છે. પછી ઉપર આપણે લખવાનું છે અહીંયા આપણું નામ, વચમાં આપણો સાઈડમાં આપણો મોબાઈલ નંબર અને વચમાં આપણે કંઈક લખી લેશું. ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને આ રીતે ટેક્સ્ટ લઈ લેશું અને તેની ઉપર ડબલ વાર ક્લિક કરશું ને આની અંદર આપણું નામ લખી લેશું. તો નામ લખવા માટે આપણે કોડ બનાવવો પડશે. તો કોડ આપણે ડાયરેક્ટલી બનાવી લઈએ છીએ. તો આનો કોડ મેં બનાવીને લાવી દીધો છે અને આની અંદર પેસ્ટ પણ કરી દીધો છે. તો પાછા આપણે આને ફોન્ટ સિલેક્ટ કરવાનો છે. તો આપણે પાછા આની અંદર જશું અને આની અંદર આપણે ફોન્ટ સિલેક્ટ કરી દીધું છે. તો એની અંદર આપણું નામ લખીને આવી ગયું છે પીજે પરમાર. તો તેને આપણે થોડો એડજસ્ટ કરી લેશું અને તેનો કલર આપણે બદલી લેશું. કલર ઉપર ક્લિક કરીને આ કલર એની અંદર સેટ કરી દીધો છે. પાછું તેને આપણે કોપી કરીને વચમાં સેટ કરી દેશું અને આની અંદર આપણે લખી લેશું શ્રી ગણેશાય નમઃ. તો ડબલ વાર એની ઉપર ક્લિક કરવાનું છે અને આની અંદર આપણે ફટાફટ લખી લઈએ છીએ. તો આની અંદર જે ટેક્સ્ટ છે તેને ડિલીટ કરીને આને અહીંયા પેસ્ટ કરી દેશું એટલે આપણું લખીને આવી જશે શ્રી ગણેશાય નમઃ. તો એને આપણે વચ્ચોવચ સેટ કરવા માટે આની ઉપર ક્લિક કરીને વચ્ચોવચ ક્લિક કરવાનું છે એટલે આપણું શ્રી ગણેશાય નમઃ વચમાં સેટ થઈ જશે. પછી તેને આપણે પાછું કોપી કરીને એ સાઈડમાં લાવી દઈશું. સાઈડમાં લાવ્યા પછી એની ઉપર ડબલ વાર ક્લિક કરીને આની અંદર આપણે મોબાઈલ નંબર લખવાનો રહેશે. તો ફટાફટ આપણે મોબાઈલ નંબર લખી લઈએ છીએ. તો આનો મોબાઈલ નંબર આપણે લખી લીધો છે અને હું ભૂલી ગયો તો આ મોબાઈલ નંબરનો આપણે કોઈ કોડ બનાવવાનો નથી. તો કોડ તમે બનાવવા એ એપ્લિકેશનમાં જતા પણ નહીં. તો આનો આપણે ફોન્ટ બીજો લઈ લેશું. તો એ બી ઉપર ક્લિક કરીને માય ફોન્ટમાં ક્લિક કરી લેશું. માય ફોન્ટમાં ક્લિક કરીને આની અંદર આપણે કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી લેશું. તો આની અંદર ફટાફટ આપણે ફોન્ટ ગોતી લઈએ છીએ.
તો આની અંદર આપણે આ ફોન્ટ સિલેક્ટ કરી લીધો છે. તો આ તો આપણું રેડી થઈ ગયું છે. પછી નીચે આપણો એડ્રેસ લખવાનો છે અને થોડીક નોંધ લખવાની છે. તો પ્લસ ઉપર ક્લિક કરીને આ રીતે આની ઉપર ડબલ વાર ક્લિક કરી લેશું અને આની અંદર આપણે ફટાફટ લખી લઈએ છીએ. તો આની અંદર આપણે ફટાફટ નોટ લખી લીધી છે અને નોટને આપણો કલર બદલીશું. તો કલર આપણા જે છે એ કલર જ રાખીશું અને એ બી ઉપર ક્લિક કરીને આનો બી ફોન્ટ બદલી લેશું. તો આ રીતે આનો ફોન્ટ આપણે બદલી લીધો છે અને તેને અહીંયા સેટ કરી દેશું. ને એને આપણે થોડા વચમાં સેટ કરવા ઉપર આ રીતે ક્લિક કરી લેશું અને તેને થોડો નાનો કરી દેશું. તો આ રીતે આપણે સેટ કરી લીધું છે અને પછી તમારે છે ને આની ઉપર ક્લિક કરીને આ રીતે બોક્સ લઈ લેવાનું છે અને આ બોક્સને આ રીતે મોટું કરી દેવાનું છે. પછી એ બોક્સને આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. તેનો કલર આપણે છે ને રેડ કરી લેશું. તેનો કલર આપણે રેડ ઓટોમેટિક થઈ ગયો છે. પછી આપણે પાછા પ્લસ ઉપર ક્લિક કરીશું. પ્લસ ઉપર ક્લિક કરીને તેની ઉપર ડબલ વાર ક્લિક કરીને ફટાફટ આની અંદર આપણો એડ્રેસ લખી લઈએ છીએ. તો આ ટેક્સ્ટ છે એને ડિલીટ કરીને આપણે જે બનાવીને લાવ્યા છીએ, સોરી મિત્રો થોડું વધારાનું દબાઈ ગયું છે, અને આની અંદર અહીંયા પેસ્ટ કરી દીધો છે. તો પાછું આપણે એ બી ઉપર ક્લિક કરીને આનો પણ આપણે ફોન્ટ બદલવાનો રહેશે. આનો ફોન્ટ આપણે આ રીતે બદલી લીધો છે અને તેનો વ્હાઈટ જ કલર આપણે રાખવાનો રહેશે. તમે જોઈ શકો છો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અને પોસ્ટર કેવું લાગ્યું, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને આ ટાઈપના જો પોસ્ટર તમારે બનાવડાવવા હોય અથવા બનાવવા હોય, બનાવતા શીખવું હોય તો વિડીયો દેખવો પડશે, અને બનાવડાવવા હોય તો મોબાઈલ નંબર આપણો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો. તો હવે આપણે મળીશું બીજા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત.